નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સમાચારો સાથે હું નિધિ આપની સાથે જોડાઈ ગઈ છું। આજે સૌથી મોટો ચર્ચાતો મુદ્દો છે વન નેશન વન ઇલેક્શન, કેમ કે વન નેશન વન ઇલેક્શન લઈને બિલ લોકસભા તેમજ રાજ્યસભામાં આજે રજૂ થવા જઈ રહ્યો છે। આપને જણાવી દઈએ 15મી તારીખે મંજૂરી આપી દેવામાં આવી હતી બિલને અને આજે બંને ગૃહમાં બિલને રજૂ કરવામાં આવશે। જો કે સૌથી મોટી વાત એ છે કે શું આ બિલ પાસ થશે કે કેમ। વન નેશન વન ઇલેક્શન બિલ આજે રજૂ થવા જઈ રહ્યો છે। આજે લોકસભામાં રજૂ થઈ શકે છે બિલ। ભાજપે તેના માટે સાંસદો માટે વ્હીપ પણ જાહેર કરી દીધું છે। જો કે સામે વિપક્ષ પણ ઉગ્ર વિરોધ કરી રહ્યું છે। વિપક્ષ દ્વારા પણ અલગ અલગ વ્હીપ જાહેર કરી દેવામાં આવ્યા છે। આજે બપોરે 12 વાગે આ બિલ રજૂ થઈ શકે। બિલને એનડીએના સાથી પક્ષોએ સમર્થન આપ્યું છે। કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ બિલને રજૂ કરશે। વન નેશન વન ઇલેક્શન બિલને લઈને વિપક્ષ હોબાળો પણ કરી શકે છે। તો આપને જણાવી દઈએ વન નેશન વન ઇલેક્શન એટલે કે લોકસભા અને તમામ વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરવાનું આ બિલ। એવું નથી કે જો આ બિલ પાસ થાય છે અને એક સાથે ચૂંટણી થાય છે તો ભારત દેશ પહેલીવાર આ પ્રકારની કોઈ પરિસ્થિતિમાં મુકાય। આ પહેલા પણ એટલે કે જ્યારે દેશ આઝાદ થયો, બંધારણ જ્યારે લાગુ થયું તે પછીનું જે ઇલેક્શન હતું તે પણ કંઈક આ જ રીતે હતું, જ્યાં વિધાનસભા અને લોકસભા એક સાથે ચૂંટણી યોજાતી હતી। જો કે 1967 બાદ કંઈક એ પ્રકારના રાજકીય ઉથલપાથલ વચ્ચે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી અલગ અલગ થવા લાગી। જો કે હવે ફરી એકવાર મોદી સરકાર વન નેશન વન ઇલેક્શનને લઈને પોતાનું કામ આગળ ધપાવી રહી છે। પહેલા તો પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી અને હવે આજે બિલને બંને સંસદ ભવનમાં રજૂ કરવામાં આવી શકે છે। બપોરે 12 વાગે ભારતીય જનતા પાર્ટી દ્વારા બિલ રજૂ કરવામાં આવી શકે છે। કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ બિલને રજૂ કરશે। જોવાનું રહેશે કે આખરે વિપક્ષનું વલણ આ બિલને લઈને કેવું રહે છે, કેમ કે જો આપણે આંકડા જોવા જઈએ તો 2/3 જેટલું સમર્થન બંને ગૃહોમાં ખૂબ જ જરૂરી છે અને જે આંકડો હાલ ભારતીય જનતા પાર્ટી એટલે કે મોદી સરકાર પાસે નથી। તેવામાં આ બિલ પાસ થાય છે કે કેમ તેના પર પૂરા દેશની નજર મંડાયેલી છે। સૌથી મોટો ફાયદો વન નેશન વન ઇલેક્શનને લઈને થઈ શકે છે, ચૂંટણીનો ખર્ચ ઓછો થઈ જશે। અલગ અલગ ચૂંટણીથી બહુ મોટો ખર્ચ થતો હોય છે, તેમાંથી પૂરા દેશને રાહત મળશે। અલગ અલગ ચૂંટણીથી તંત્રને સુરક્ષા દળો પર જે કામનું ભારણ વધે છે તેમાંથી પણ રાહત મળી શકે છે। જો કે ઘણા સવાલો તેની વચ્ચે પણ છે। એક સાથે ચૂંટણી થવાથી સરકાર વિકાસના કામો પર પણ ધ્યાન આપી શકે છે તેવું પણ હાલ તો આ બિલને લઈને માનવામાં આવી રહ્યું છે। એક સાથે ચૂંટણી થવાથી મતદાતાઓ પર પણ અસર થઈ શકે છે। સંસદમાં 2/3 સભ્યોનું સમર્થન મેળવવું ખૂબ જ જરૂરી છે। જો આ બિલને કાયદો બનાવવો હોય તો લોકસભામાં 362 સભ્યોનું સમર્થન જરૂરી છે। જો કે મોદી સરકાર પાસે એટલું સંખ્યાબળ નથી। રાજ્યસભામાં પણ 163 સભ્યોનું સમર્થન મેળવવું ખૂબ જ જરૂરી છે। સંસદમાં બિલ પાસ થયા બાદ 15 વિધાનસભાની મંજૂરી પણ ખૂબ જ જરૂરી છે, ત્યારે જેને તે કાયદો બની શકે છે। 15 વિધાનસભામાં બિલ મંજૂર થયા બાદ બિલ રાષ્ટ્રપતિ પાસે જશે, રાષ્ટ્રપતિ મહોર મારશે, રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થશે, પછી આ બિલ એક કાયદાનું સ્વરૂપ લેશે અને લોકોની વચ્ચે આવશે। વન નેશન વન ઇલેક્શન માટે મોદી કેબિનેટની મંજૂરી મળી ચૂકી છે, એટલા માટે આજે તેને રજૂ કરવામાં આવશે। પહેલા ચરણમાં લોકસભા વિધાનસભાની ચૂંટણી કરવાની રહેશે અને તે પછી બીજા ચરણમાં એટલે કે 100 દિવસની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરવી તેવું પણ જે કમિટી છે તેના દ્વારા સૂચનો આપવામાં આવી હતી।